ભરૂચ જિલ્લાના આમોદનગર ખાતે જેટીપી હોસ્પિટલનો શુભારંભ સમારોહ. આમોદમાં નગરપાલિકાની સામે ન્યૂ જેટીપી હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારોહ. આમોદનગર ખાતે જંબુસર અને આમોદ પંથકમાં સ્ત્રીરોગ અને ડિલિવરીના અનુભવી અને ખ્યાતિધારી ડોક્ટર તુષારભાઈ પટેલ અને તેમની ટીમ તેમજ જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના સરાહનીય પ્રયત્નોથી આમોદ નગર અને તાલુકાની જાહેર જનતાની સેવામાં દુઃખ દર્દ અને રોગમુક્તિની નેમ સાથે નવી જેટીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલનો શુભારંભ સમારોહમાં વિસ્તારના જનતાપ્રિય ધારાસભ્ય વંદનીય દેવકિશોર સ્વામીજીના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા. સમારંભમાં અતિથિપદ વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા શોભાવવામાં આવ્યું. સમારંભનું સુચારું આયોજન જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર તુષાર પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનો થકી કરવામાં આવ્યું. ભવિષ્યમાં દર્દીઓને તજજ્ઞ અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા અનમોલ સેવાઓ જેવી કે સ્ત્રી રોગના નિષ્ણાત, હાડકાના રોગના સર્જન, એમડી ફિઝિશિયન, જનરલ સર્જન, 3D 4D સોનોગ્રાફી, એક્સ-રે, મેડિકલ સ્ટોર, 24 કલાક ઇમરજન્સી સારવાર, ઓપરેશન થિયેટર, ઇકોનોમી વોર્ડ જેવી અત્યંત આધુનિક સુવિધાઓ હોસ્પિટલ ખાતે માનવંતા દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમારંભમાં પંથકના તજજ્ઞ અને નિષ્ણાત ડોક્ટર્સ, આમોદનગરના આગેવાન અગ્રણીઓ, વેપારી એસોસિએશનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના તાલુકા શહેર પ્રમુખ, મહામંત્રી, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિલા પ્રમુખ, કોંગ્રેસ પાર્ટીના શહેર અને તાલુકા પ્રમુખ, મહામંત્રી, હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના જવાબદાર અધિકારી અને કર્મચારીગણ હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત રહી ભવ્યથી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો. નમસ્કાર, હું ડોક્ટર તુષાર પટેલ આનંદની લાગણી અનુભવું છું કે આજે તારીખ 16 એપ્રિલ 2025ના રોજ આમોદનગર ખાતે જેટીપી હોસ્પિટલ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. જો કે જેટીપી હોસ્પિટલ એ અમારી જૂની સાયોના હોસ્પિટલ આમોદનું નામ રૂપાંતરણ જ છે અને નવી જગ્યાએ આધુનિક ફેસિલિટી સાથે આ જગ્યાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આ દિવસે જંબુસરના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી દ્વારા આશીર્વચનો સાથે આનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનો માટે સોનોગ્રાફી, ડિલિવરી અને બહેનોને લગતા રોગોની સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓર્થોપેડિક ડોક્ટર, જનરલ મેડિસિનના ડોક્ટર, બાળકોના ડોક્ટર વગેરેની સુવિધાઓ પણ ચાલુ કરવામાં આવેલી છે. તો અમારા છેલ્લા 25 વર્ષના અનુભવ રૂપે અમે આમોદનગરને આ સેવા આપવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ તેનો લાભ લો એવી અમારી વિનંતી. આભાર.